મિતેશ આ 4000 બરાબર કે ભાઈ અલન તારા 4000 બરાબર બોલો ચિરાગ ના લખ ચિરાગના 4000 પેલો આપે ખરો આપે અને મિતેશ ના પણ લખી દે ને 4000 મિતેશ ચાલ આપડા 5 જણ ના થઈ ગયા ને નામ આવી ગયા આવી ગયા આ નામ લખ્યા બરાબર આપણે ટોન્ટ આપી દઉં પણ પેલા બેને તો બોલાવે એમ કેમ તે આપે મેં એ લોકોને કોલ કરીને બોલાવી દઉં ચાલો બંને ફોન ચાલ મેં એ લોકોને બોલાવી લીધા એ લોકો આવે છે એમ કીધું હવે આપણે જેના પૈસા લેવાના બાકી છે ને એ લોકોને આપણે ઉઘરાઈ લેવાના નામ લખીને બરાબર હવે વધારે ટાઈમ નથી રહ્યો એટલા માટે બરાબર ને એ લોકો આવે એટલે જે ક્લિયર કરવાનું આપણે ક્લિયર કરી રાખીએ પૈસા લેવાના મૂકવાના બરાબર અલા પેલા બેસ શાંતિથી એક બીજી ખુશખબર આપું તને. અલા મિતેશભાઈ બીજી ખુશખબર શું છે ખબર તને? 8 ઓગસ્ટ આપણે વાલિયામાં આવવાની છે ને 9 ઓગસ્ટ વંકલમાં. અલા આર્ટિસ્ટ લોકોનો મેસેજ આવેલો. હામાં મારી પાસે હમણાં જ ફોન આવ્યો. ગ્રુપમાં છે ને આપણે આદિવાસી જય આદિવાસી વાળું ગ્રુપ એમાં મેસેજ આવેલો છે જો. ગ્રુપ આઉટસીટમાં છે ભાઈ મેં બાર કાઢનેલા તું ચાલ કઈ જીત ખરા આપણે પેલા એ લોકો ફોન આવેલો છે જીએ એ લોકો પાસે. સદ બી લવાય બોલો ભાઈ મીટિંગમાં હું પ્રોગ્રામ માટે બધું બહુ છે પણ 4,000 તમારા લખેલા તે આપશે ને તમે અલા ચાના 5000 આપી દેવો તું બોલતી ખાલી અલા 5 ના 10 આપી દઉં પણ કઈ બેન્ડ બુક કરાવવાના છે તમે? જો મારા ભાઈ ચિરાગ મિતેશ આ ફેરી બેન્ડ કરાવવાના નથી બરાબર મારું નામ કહે ચકીકર એ 4 બી ની મને કઈ નહીં બેટ મંગાવવાનો ભાઈ લે હું આપણને બેન્ડ વગર નહીં મજા આવે. નહીં મજા આવે ભાઈ અંકલ જવાના મેડે અંકલ નાચવાના અમે. તું નામ ચેકી કર આટલો હાલા ભાઈ દર વખત આપણે બેન્ડ નો એવું તો મંગાવતા જ છે નથી મંગાવતા એવું નથી પણ આ વખતે થોડું આપણે આદિવાસી સમાજને થોડા કપડાં પહેરીએ થોડુંક એમના આપણા નૃત્ય છે આદિવાસી ડાન્સ છે એવું થોડું કરીને થોડો આદિવાસી દિવસની આપણે ઉજવણી કરીએ. આદિવાસી વાળા કપડા ના ભાઈ નહીં ફાવે શરમ આવે આંગળથી લે કોઈ છોકરીઓ લાઈન બી નહીં મારે. એટલે ભાઈ પહેરવું પડે ટીબી આપણે જો ભાઈ તને ચોખ્ખું કેમ ખુલ્લી ટી શર્ટ બેગી પેન્ટ ને દોરા વાળા બૂટ છે જ ઘેરે એ જ પહેરવાનો છું બેટ તમે નહીં મંગાવે તો કઈ નહીં મારા કપડા તો આજ પહેરો ભાઈ કોણ પહેરેલા પેલા હા વળી એ લાગો કોઈ લાઈન બી માઈન કઈ નહીં મજા બી નહીં આવે એલા ધોતિયું પહેરીને આવવાનું. કઈ નહીં ભાઈ અમે કઈ તમને દરરોજ આવા કપડા પહેરવા કહેતા છે વર્ષમાં એકવાર આદિવાસી દિવસ આવે ત્યારે તો પહેરાય ને સાચી વાત ને ભાઈ પહેરવું જ પડે ને પહેરવું જ પડે ભાઈ કઈ નહીં તમે કપડા ને પહેરો તો કઈ નહીં પણ આવશે તો ખરા ને હા આવશો તો ખરા પણ કપડા જે તમને કીધા ને એ જ પહેરવું વાંધો નહીં તમે જે કપડા પહેરીને આવે એ કપડા પહેરીને આવજો બસ તમે ખાલી 9 તારીખે આવજો બરાબર તો મળીએ આપણે બધા 9 તારીખે. હા ચાલ એ લોકો તો માની ગયા આવવા માટે હવે 9 તારીખે એ લોકો આવી જાય ને એ લોકોને આપણે ગમે તે રીતે કપડાં પહેરાવું હોય કોઈ બી થઈ જાય આપણે એને કપડાં પહેરાવીને જ છોડવું એ લોકોને એમાં રવા જ નહીં દઈએ બરાબર તો મળીએ આપણે બી. બદલી ગયો છપરીને જમાનો તારે જમાનો બદલી ગયો છપરીને જમાનો છપરીને જમાનો છપરીને જમાનો તારે જમાનો બદલી ગયો
આવી તો ગયા પણ આ જ કપડાં પહેરીને આવ્યા. અલા ભાઈ એક દિવસ તો આપણા આદિવાસી વાળા કપડાં પહેરો ભાઈ. આ દિવસની ઉજવણી આખા વિશ્વમાં થાય, વિશ્વ આદિવાસી દિવસ તરીકે. તો તમારે એટલું ખબર હોવી જોઈએ તમારે એક દિવસ તો કપડાં પહેરાય કે નહીં પહેરાય. હા મિતેશ, વાત તો સાચી છે. આપણે બી એક દિવસ કપડાં તો પહેરવા જોઈએ. લા કપડા અલા મન નહીં ફાવે યાર, કેવા કપડા મેં નહીં પહેરવા નહીં કપડા. તારે પહેરવું એટલું પહેર. અલા જો તો ખરો કેટલા મસ્ત લાગે છે. મારે નહીં પહેરવું. અલા એક દિવસ વર્ષમાં એક જ વાર આવે. મને આવા જ કપડા ભાવે ભાઈ, આવા જ કપડા ભાવે એકદમ કમ્પ્લીટ. અલા પહેરીએ, મેં પહેરવાનો. એટલે નહીં પહેરાય, મને નહીં ગમતા. તારે પહેરવું હોય તો પહેર. હા તો મેં પહેરવા ચાલ્યો. આ કપડાં તો મારે બી પહેરવા છે, પણ આ લાવું કઈથી? તને જો કપડાં જોતા હોય તો વાલિયા બસ સ્ટેશનની બાજુમાં એમ્ફોલેમ કલેક્શન છે, ત્યાં આગળ તને આદિવાસી પહેરવેશના દરેક કપડાં મળી જશે. તને એક જોઈતા હોય તો એક અને 100 જોઈતા હોય તો 100 કપડાં પણ મળી જશે. કેવું ભાઈ, કમ્પ્લીટ ને? જોરદાર જોરદાર. કેવું ભાઈઓ, આદિવાસી પહેરવેશ કેવો લાગ્યો? એટલે બહુ ભારે યાર, મને બહુ ગમ્યું. મારે બી પહેરવું છે. ચાલો આપણે બી પહેરીએ. ચાલ પહેરીએ ચાલ. હાથમાં રૂમાલ લાલ પીરાય અમારા અમે રંગીલા આદિવાસી. હવે લાગ્યું ભાઈ બહુ મસ્ત. જોરદાર ભાઈ મને લાગ્યું જોરદાર. આદિવાસી કમ્પ્લીટ બહુ મસ્ત લાગે. સાચી વાત યાર, કપડા તો મારા પર એકદમ સૂટ થાય છે. મને પહેલા એવું લાગતું હતું કે મારા પર સૂટ થશે કે નહીં થશે. આજે પહેરીને એવું લાગે કે છે કે જાણે રોજ પહેરું. આદિવાસી સમાજનો પહેરવેશ છે, આને પહેરવામાં આપણને શરમ લાગવી જોઈએ નહીં. અને અત્યાર સુધી મેં આ કપડાં પહેરવામાં શરમાતો હતો, પણ હવે મને એવું લાગે છે કે આ કપડાં હું રોજ પહેરીશ. અને હા, હું બીજા લોકોને પણ આપણી સંસ્કૃતિને જાળવવા અને આગળ વધારવા જાગૃત કરીશ. ચાલો તો શું કરીએ હવે 9 ઓગસ્ટની ઉજવણી કરીએ ને હવે. તો ચાલો સૌ મળીને આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો, અમારો આ વિડીયો બનાવવા પાછળનો હેતુ એટલો હતો કે આપણે સૌ મળીને આદિવાસી સંસ્કૃતિ, રીત રિવાજ અને આપણા આદિવાસી નૃત્ય કરી આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ. જય જોહાર, જય આદિવાસી.